નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજથી ધોરણ 10નું એસાઇનમેન્ટ સોલ્વ કરીશું. બરાબર, તો સૌથી પહેલાં આપણે ખરા ખોટા જોઈશું. બરાબર, તો જુઓ પહેલું ખરા ખોટામાં શું છે? પહેલું, પાઈ એ અસમય સંખ્યા છે. હવે જુઓ, તમને સમય અને અસમય સંખ્યામાં પહેલાં તો ખબર પડવી જોઈએ. બરાબર, સમય સંખ્યાઓ કોને કહેવાય, અસમય સંખ્યાઓ કોને કહેવાય. બરાબર છે, તો જુઓ સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય. બરાબર, તો સૌથી પહેલી વસ્તુ કે જે સંખ્યાનું વર્ગમૂળ, જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ ના હોય, કેવી ના હોય, પૂર્ણ વર્ગ ન હોય, મીન્સ કે ચલો વર્ગમૂળમાં બે પૂર્ણ વર્ગ છે ના, કારણ કે આનું વર્ગમૂળ નીકળે પણ પોઈન્ટમાં આવે. બરાબર, આન્સર એટલે પૂર્ણ વર્ગ નથી. ટૂંકમાં વર્ગમૂળમાં 3 આ પૂર્ણ વર્ગ નથી. પછી એ રીતે વર્ગમૂળમાં 4 એ પૂર્ણ વર્ગ છે. જુઓ વર્ગમૂળમાં 4, 4નું વર્ગમૂળ કેટલું આવે? 2. તો જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન હોય એ બધી સંખ્યાઓ કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. અને બીજી પાઈવાળી બધી જ સંખ્યાઓ કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. પાઈવાળી, જેમ કે પાઈ, 2 પાઈ, 3 પાઈ, π/4, π/7, આ બધી જ સંખ્યાઓ કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. બરાબર છે, તો આપણો અહીંયા શું છે પ્રશ્ન કે પાઈ એ અસમય સંખ્યા છે. તો વાત સાચી જ છે ને કે પાઈ કેવી છે? અસમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર, આ વિધાન કેવું છે? સાચું છે. તો અહીંયા સાચાની નિશાની કરી દેવાની. બરાબર છે, ઓકે. ચલો એના પછી શું કહે છે? 2 + વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં જુઓ, 2 એટલે આમાં 2 સંખ્યાઓ છે. કઈ કઈ? એક તો 2 અને બીજી વર્ગમૂળમાં 2. તો હવે તમે આમાં વસ્તુ વિચારો કે 2 કેવી સંખ્યા કહેવાય? 2 કેવી સંખ્યા છે? 2 તો સમય સંખ્યા છે, પણ એની જોડે બીજી એક સંખ્યા છે વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? તો વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. અને આ બંને વચ્ચે શું કરેલું છે? સરવાળો કરેલો છે. તો સમય અને અસમયનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે તમને શું જવાબ મળે? ત્યારે તમને જે સંખ્યા મળે એ કેવી હોય? અસમય જ હોય. કેવી હોય? અસમય હોય. તો આ સમય સંખ્યા છે, આ અસમય સંખ્યા છે, બંનેનો સરવાળો છે, એટલે આ સંખ્યા આખી કેવી બની જાય? અસમય જ થાય. બરાબર છે, એટલે કે આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? આ વિધાન સાચું છે. બરાબર, તો અહીંયા આપણે સાચાની નિશાની કરી દઈએ. બરાબર છે, ઓકે. સમય અને અસમયનો સરવાળો કરવામાં આવે તો સંખ્યા કેવી મળે? અસમય જ મળે. બરાબર, એટલા માટે. ચલો એના પછી શું કહે છે? 15 અને 51નો ગુસા 1 નથી. હવે આપણને એવું કીધું છે કે ભાઈ આનો ગુસા 1 નથી. બરાબર, તો સૌથી પહેલાં આનો ગુસા શોધી નાખો અવયવ પાડીને. 15ના અવયવ પાડો તો કેટલા થાય? 3 × 5 = 15. 51ના અવયવ પાડો તો કેટલા થાય? 17 તરી 51, એટલે 3 × 17. હવે આ બંનેમાં જુઓ તમે, આ બંનેમાં સરખા ગુસામાં હંમેશા બંનેમાંથી સરખી સંખ્યાઓ લેવાની હોય. તો આ બંનેમાં સરખી સંખ્યાઓ કઈ? 3 અને અહીંયા પણ 3. એટલે આ બંને શું થાય? આ 3 બંનેમાં સરખા, એટલે આનો ગુસા કેટલો થાય? 3 થાય. અને આમાં શું કીધું છે કે આ બંનેનો ગુસા 1 નથી. તો 1 તો નથી જ ને. કેટલો છે? 3 છે. એટલે આનું વાત સાચી છે. બરાબર, કે ભાઈ 1 ગુસા નથી. આમાં એવું કીધું છે. બરાબર, તો આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર, તો સાચાનું ટીક માર્ક કરી દઈએ અહીંયા. ચલો એના પછી ચલો શું કહે છે? જો બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા હોય. હવે જો આ વસ્તુ તમને સમજાવી દઉં. કોઈ પણ 2 સમય સંખ્યા તમે લઈ લો. કોઈ પણ 2 સમય સંખ્યા લેવાય, કોઈ પણ લઈ શકાય. અહીંયા રફ વર્ક કરું છું, થોડું જોઈ લેજો. કોઈ પણ 2 સમય સંખ્યા લઈ લો, કોઈ પણ લઈ શકાય. માની લો 3/2 ગુણ્યા 4/5. તો 4 તરી 12, 5 દુ 10. તો આ બંનેનો ગુણાકાર પણ કેવો મળે? સમય જ મળે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, હંમેશા કે 2 સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો હોય? સમય જ હોય. બરાબર, એટલે એનો મતલબ શું થાય કે આપેલ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર, ચલો એના પછી શું કહે છે? જુઓ કે જો 3 એ
જો 3 એ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 11x પ્લસ કેનું એક શૂન્ય હોય તો કેની કિંમત કેટલી થાય? 24 થાય. એટલે એનો મતલબ એ કહે છે કે આ 3 છે જે એ આનું શૂન્ય હોય તો આની કેની કિંમત આટલી થાય. તો આપણે શું કરવાનું પહેલાં સમજો. અહીંયા આપણે આમાં શું કરી શકીએ? પહેલાં તો પી ઓફ એક્સ લખી દો. પી ઓફ એક્સ કેટલા છે? એક્સ સ્ક્વેર માઇનસ 11x વત્તા કે. હવે આ 3 છે આનું શૂન્ય છે તો એક્સની જગ્યાએ શું મૂકી દો? 3 મૂકી દો પહેલાં. તો જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં બધે 3 મૂકી દો. 3નો વર્ગ 11 ગુણ્યા 3 વત્તા કે. 3નો વર્ગ કેટલો થાય? 9. 11 તારીને 33 વત્તા કે. હવે જુઓ 9માંથી 33 બાદ કરો તો કેટલા થાય? -24 વત્તા કે. હવે આ 3 છે આનું શૂન્ય છે. જો કોઈ પણ સંખ્યા હોય એ કોઈ બહુપદીની શૂન્ય હોય તો આવું લખી શકાય કે પી ઓફ 3 બરાબર શું થાય? 0. શું થાય? પી ઓફ 3 બરાબર 0 જ થવાના. બરાબર છે. તો હવે પી ઓફ 3ની કિંમત મૂકો અહીંયા -24 વત્તા કે બરાબર 0. હવે -24 ને આ બાજુ લઈ જાઓ તો કે બરાબર કેટલા મળે? 24. કે બરાબર કેટલા મળે? 24. તો અહીંયા પણ કે બરાબર કેટલા મળે છે? 24 જ મળે છે ને. તો આ વિધાન કેવું છે? આ વિધાન એકદમ સાચું છે કે કેની કિંમત 24 મળે છે. બરાબર છે. ચલો હવે એના પછીનું જોઈ લઈએ શું કહે છે. જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. હવે સમજો તમે, આપણે આલેખ દોરીએ છીએ બરાબર, બહુપદીના આલેખ હોય છે. હવે આલેખ ઉપરથી આપણે શું કહી શકીએ? આપણે ખાલી એના શૂન્યોની સંખ્યા જ કહી શકીએ. આપણે એવું નક્કી ના કરી શકીએ કે ભાઈ આલેખ દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે. સમજો તમે આ રીતનો આલેખ છે બરાબર, આ રીતનો આલેખ છે. હવે આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જુઓ કેટલા બિંદુમાં છેદે છે. જો એક તો આ બિંદુમાં છેદે છે, એક અહીંયા છેદે છે, એક અહીંયા છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? 3 બિંદુમાં છેદે છે. તો એનો મતલબ શું થાય કે આપેલ બહુપદીને કેટલા શૂન્યો છે? 3 શૂન્યો છે. 3 શૂન્યો છે. તો આપણે ખાલી શૂન્યોની સંખ્યા જ કહી શકીએ. આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આ સુરેખ બહુપદી છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે. બરાબર. હવે આમાં એવું શું કહે છે કે એક જ બિંદુમાં છેદે તો એનો મતલબ શું થાય કે કેટલા શૂન્યો મળે? એક જ શૂન્ય મળે. કેટલા શૂન્યો મળે? એક જ શૂન્ય મળે. હવે જો એક જ શૂન્ય મળે તો આ બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. એવું જરૂરી થોડી છે કે ના જ હોય. સમજો તમે, કોઈ દ્વિઘાત બહુપદી એવી ના હોય કે જેને એક જ શૂન્ય હોય, એવું પણ હોઈ શકે ને દ્વિઘાત બહુપદી. માની લો કે આવી આ બહુપદી છે x² + 2x + 1. આ બહુપદી છે, આને એક જ શૂન્ય છે. કઈ રીતે? જો આનું તમે શૂન્ય શોધો, આના અવયવ પાડો તમે તો શું થાય? x + 1 હોલ સ્ક્વેર થાય. એટલે x + 1 આ રીતે લખાય, x + 1 બરાબર 0. બરાબર છે. હવે જુઓ x + 1 બરાબર 0, x + 1 બરાબર 0. તો x બરાબર -1, x બરાબર -1. તો કેટલા શૂન્યો મળે? ખરેખર મળ્યા 2 શૂન્યો, પણ બંને તો સરખા જ છે એટલે એક જ શૂન્ય કહેવાય. તો એવું જરૂરી નહીં કે ભાઈ એક જ બિંદુમાં છેદે તો એ દ્વિઘાત બહુપદી ના હોય. આ દ્વિઘાત બહુપદી હતી પણ આના શૂન્યોની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. સમજો છો તમે? તો આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. તો અહીંયા લખી દઈએ કે આ વિધાન ખોટું છે. અહીંયા ચોકડી આવશે. બરાબર છે. ઓકે, હવે આગળ વધીએ. જેના શૂન્યોનો સરવાળો -4 હોય, કેટલો હોય? -4, અને શૂન્યોનો ગુણાકાર 3 હોય તો એવી દ્વિઘાત બહુપદી કઈ છે? x² + 4x + 3 મળે એવું કહે છે. બરાબર. હવે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો હોય અને તમને દ્વિઘાત બહુપદી શોધવાની કહેતો હોય તો તમે જોયેલી જ હશે. બરાબર. એ રીત તો કરેલી જ હશે ચેપ્ટર 2માં. તો શૂન્યોનો સરવાળો કેટલો છે? -4. તો શૂન્યો એટલે શું કહેવાય? સરવાળો એટલે શું કહેવાય? આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા બરાબર કેટલા છે? -4. ચાલો, શૂન્યોનો ગુણાકાર કેટલો છે?
ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા છે 3. હવે તમારે શૂન્ય શોધવા હોય તો શું કરવાનું? સૂત્ર જ છે આનું, એક્સ સ્ક્વેર માઇનસ કે અહીંયા કરવાનું કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ રીતનું કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા કેટલા છે? -4 ગુણ્યા એક્સ. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 3. તો હવે શું મળે? કે માઇનસ માઇનસ પ્લસ, તો એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 3. તો આ બહુપદી આવી આવે. ખરેખર આ બહુપદી મળે તો અહીંયા પણ એની એક બહુપદી મળી છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન એકદમ સાચું છે. અહીંયા સાચાની નિશાની કરી દઈએ. ચલો શું કહે છે? કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે. હવે એવું જરૂરી થોડી છે? જો હું શ્રેણી લખું છું 1 0 4 8 12, તો આ સમાંતર શ્રેણી જ છે ને. જો બધામાં 0માં 4 ઉમેરીએ તો 4 મળે, 4માં 4 ઉમેરો તો 8 મળે, 8માં 4 ઉમેરો તો 12 મળે. થાય છે કે નહીં? તો આ તો સમાંતર શ્રેણી જ છે ને. બધાનો સામાન્ય તફાવત કેવો છે? સરખો. તો એવું જરૂરી થોડી છે કે પ્રથમ પદ શૂન્ય ના જ હોવું જોઈએ? એવું ના હોય. બરાબર, શૂન્ય હોઈ શકે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર છે. ચલો હવે શું કહે છે? કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે. આ પણ ખોટી વસ્તુ છે. સામાન્ય તફાવત શૂન્ય હોઈ શકે. તો સામાન્ય તફાવત ધન ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. સામાન્ય તફાવત ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. એટલે આ વિધાન કેવું થયું? ખોટું કહેવાય. આ વિધાન કેવું છે? એકદમ ખોટું છે. બરાબર. હવે 11મું, પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² થાય. હવે આપણને એવું પૂછ્યું છે કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² થાય. હવે જુઓ, આમાં શું કીધું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. યુગ્મ શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ. યુગ્મ એટલે યુગ્મનો મતલબ શું થાય? યુગ્મ એટલે બેકી સંખ્યા. કેવી સંખ્યા? બેકી સંખ્યા. બરાબર. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો આપણે શું કરવાનું આમાં? આ સમાંતર શ્રેણીનો દાખલો છે અને તમને સરવાળો કીધો છે. સરવાળો કીધો હોય તો સરવાળાનું સૂત્ર વાપરો, SN. તો પહેલાં તો એક શ્રેણી બનાવી લો. પ્રથમ n કીધી છે. n એટલે ગમે તેટલી, પણ શરૂઆત આપણે યુગ્મ સંખ્યાની શરૂઆત કરીએ તો ક્યાંથી થાય? 2થી થાય. તો 2 પછી યુગ્મ સંખ્યા કઈ આવે? 4 6 8. આ રીતની સંખ્યાઓ છે. આવી રીતે સંખ્યાઓ છે n સુધી. તો આ બધાનો સરવાળો કેટલો થાય? તો હવે આપણે શું કરવાનું આમાં? સૌથી પહેલાં તો આમાં a લઈ લો. a કેટલો થાય? a એટલે પહેલું પદ. પહેલું પદ કેટલું છે? 2. તો a બરાબર 2. d એટલે તફાવત. d એટલે તફાવત. તફાવતમાં શું કરવાના? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. તો 4માંથી 2 બાદ કરો તો કેટલો આવે? 2. હવે SN વાળું સૂત્ર વાપરી દો. તો SN બરાબર સૂત્ર શું છે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે n તો આપણને ખબર નથી કેટલા પદ છે, એટલે n એમના એમ. nની કિંમત નહીં મૂકવાની. એની જગ્યાએ શું આવે? 2. n-1 ડીની જગ્યાએ પણ શું આવે? 2. n/2 2 દૂને કેટલા થાય? 4 વત્તા આ 2 ને અંદર ગુણો તો 2n - 2. બરાબર. હવે આ 2 ને અંદર ગુણી નાખો તો શું થઈ જાય? 2n. અને અહીંયા પણ 2 એકા 2 જ થવાના. ક્લિયર આટલું? હવે n/2 4માંથી 2 જાય તો કેટલા વધે? 2 વત્તા 2n. હવે આમાંથી તમે 2 કોમન લઈ લો તો શું આવે? 2 કોમન લઈ લો તો શું આવે? 1 + n. આ 2 શું થઈ જાય? ઉડી જાય. તો n × 1 + n. બરાબર.
એટલે કે એન ઇન્ટુ શું આવે, આ એનને આગળ લાવો, વનને પાછળ લાવો તો શું થાય, એન ઇન્ટુ એન પ્લસ 1 આવે. બરાબર. તો પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય, એન ઇન્ટુ એન પ્લસ 1. એન સ્ક્વેર ના થાય. બરાબર. તો આ રીતે થશે. બરાબર. એન સ્ક્વેર નહીં થાય આમાં. તો આ વિધાન કેવું છે, આ વિધાન ખોટું છે. બરાબર. આમાં એન સ્ક્વેર કીધું છે તો એન સ્ક્વેર ના થાય. તો આ વિધાન એકદમ ખોટું છે. બરાબર. ચલો હવે શું કહે છે, જુઓ શ્રેણી આપી છે 1 1 1 2 2 2 3 3 3. આ સમાંતર શ્રેણી છે. તો ભાઈ આમાં તફાવત બધામાં સરખો રહે છે. 1માંથી 1 બાદ કરો તો 0, અહીંયા 0. પણ જોતાં જ ખબર પડી જાય કે આ સમાંતર શ્રેણી નથી, એટલે કે આ વિધાન પણ કેવું છે, ખોટું જ છે. બરાબર. ચલો હવે શું કહે છે, સમરૂપ ચોરસ અને લંબચોરસ સમરૂપ આકૃતિઓ છે. હવે સમરૂપ આકૃતિની વ્યાખ્યા યાદ કરો પહેલાં. તો સમરૂપ આકૃતિ કોને કહેવાય, જે આકૃતિઓના આકાર કેવા હોય, સરખા હોય. આકાર કેવા હોય, સરખા, પરંતુ માપ અલગ અલગ હોય. માપ કેવા હોય, અલગ અલગ. હવે ચોરસ અને લંબચોરસ, આ ચોરસ છે અને એક લંબચોરસ હોય, તો આ સમરૂપ થોડી કહેવાય. બંનેના આકાર કેવા છે, અલગ અલગ. જુઓ, એટલે આ સમરૂપ નથી. બરાબર. તો અહીંયા શું આવશે, આ વિધાન કેવું છે, ખોટું છે. આ વિધાન કેવું છે, ખોટું છે. બરાબર છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આટલા ખરા ખોટા જોયા. હવે આગળના લેક્ચરમાં આપણે બીજા ખરા ખોટા જોઈશું. બરાબર.